ઈરાન પર અમેરિકાના હુમલાથી બજાર પર આજે માઠી અસર। નિફ્ટી 200 પોઈન્ટથી વધુ ઘટીને 24,900ની નીચે આવ્યો। બેંક નિફ્ટી 300 પોઈન્ટથી વધુ ઘટ્યો। મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ દબાણ, જ્યારે ઇન્ડિયા વિક્સ 4%થી વધારે વધ્યો। ઓટો અને આઈટી શેરમાં મહત્તમ વેચવાલી, બંને ઇન્ડેક્સ 1 થી 1.25% નબળા પડ્યા। એમએનએમ, ઇન્ફોસિસ, ઓરેકલ ફાઇનાન્શિયલ્સમાં મોટી વેચવાલી, જ્યારે એનબીએફસી, એફએમસીજી શેરોમાં ઘટાડો, પરંતુ અમુક મેટલ અને સરકારી બેંકોમાં જોવા મળી ખરીદી। ઈરાનના સ્ટ્રેટ ઓફ હોર્મઝ બંધ થવાથી આશંકાએ ક્રૂડમાં ઉછાળો, ત્યારબાદ આજે ઓએમસીઝમાં આવ્યું દબાણ તો ઓએનજીસીમાં આવી સારી ખરીદદારી। પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરી બોલ્યા, ભારત માટે ટેન્શનની વાત નથી, આપણી પાસે ઘણા સપ્તાહનો સ્ટોક છે। અને બીઈએલને જૂનમાં મળ્યા 585 કરોડના વધુના ઓર્ડર। કંપનીએ મિસાઇલ માટે ફાયર કંટ્રોલ અને સાઇટિંગ સિસ્ટમનું કરશે સપ્લાય। નવા ઓર્ડરથી બીઈએલમાં 2% વધીને નિફ્ટીનો ટોપ ગેઇનર તો બીડીએલમાં પણ મજબૂત। ત્યાં જ ઇસરોના સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ પ્રોડક્શનની બોલી જીતવામાં સફળ રહ્યું એચએએલ। એક્સેન્ચરના પરિણામ બાદ આઈટી સ્ટોક્સમાં આવ્યું દબાણ। ઇન્ફોસિસ 2.5% જેટલો ઘટ્યો। FY25ના ત્રીજા ત્રિમાસિકમાં એક્સેન્ચરનો ગ્રોથ ધીમો રહેતા વધી ચિંતા।